કચ્છ પોલીસ વિભાગ દ્વારા સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ હતી। આજના આધુનિક યુગમાં સ્વાસ્થ્ય જાળવવું ખૂબ અઘરું છે। કેમિકલ યુક્ત ખાણીપીણી તથા બેઠાડું જીવન સામે શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે, જેના હેતુથી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા રવિવારના દિવસે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના સ્વાસ્થ્ય જળવાય તે માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સન્ડે ઓન સાયકલના સૂત્ર સાથે ગાંધીધામ પોલીસ અધિક્ષક કચેરીથી પોલીસ હેડક્વાર્ટર સુધી સાયકલ રેલીનું આયોજન કરાયું હતું। સાયકલ રેલી ગાંધીધામના મુખ્ય માર્ગો પર અંદાજે 8-9 કિલોમીટરની સાયકલ યાત્રા યોજાઈ હતી। સાયકલ યાત્રામાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક DR ભાટિયા, ગાંધીધામ અને અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, LCB PI GM વાડા, SOG સાયબર PI BV ગોરીસાગર સહિત પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, LCB SOG સાયબર ક્રાઇમ, જિલ્લા ટ્રાફિક સિટી ટ્રાફિક સહિતની તમામ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે સરકારના અને ગૃહ વિભાગના આદેશ અનુસાર સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ હતી। રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મચારીઓ અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કચ્છ પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, લોકો તથા બાળકો પણ જોડાયા હતા। સરકારશ્રીનું ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલનું એક ઇનિશિયેટિવ છે, જેમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેના અંતર્ગત SP કચેરીથી લઈને પોલીસ હેડક્વાર્ટર સુધી પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લાના જે સ્વયંસેવી સંગઠન છે એમના બધા સાથીઓ સાથે મળીને આજે આ સન્ડે ઓન સાયકલનું કાર્યક્રમ સાથે મળીને કરી રહ્યા છે, જેમાં ખાસ ઉદ્દેશ્ય લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને કન્ટિન્યુઅસ જે છે ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાયેલા રહે એ પ્રમાણેના ઓવરઓલ ઉદ્દેશ્ય સાથે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા, જેમાં અંજાર ડિવિઝન, ભચાઉ ડિવિઝન, વિવિધ બ્રાન્ચો અને વિવિધ અધિકારીઓ એ બધા સાથે જોડાવીને આજે આ સન્ડે ઓન સાયકલનું કાર્યક્રમ કરી રહ્યા છે। ભુજ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ શીતલસિંહ શાહના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। બેઠક ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ અને ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કરની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં નગરપાલિકાના વહીવટને વેગ આપવા માટે વિવિધ મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી હતી। સાથે જ વર્ષોથી પડતર એવા કર્મચારીઓના પગાર ધોરણ અંગે મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। સામાન્ય સભામાં ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ 1963 અને ગુજરાત સોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019ની વિવિધ જોગવાઈઓ હેઠળ આગામી 2.5 વર્ષની મુદત માટે જુદી જુદી 5 સમિતિઓની રચના કરીને તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરાઈ હતી। સમિતિઓની રચના ઉપરાંત સામાન્ય સભામાં પાલિકાના કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવાયો હતો। કર્મચારીઓ દ્વારા છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં લાંબી કાનૂની લડત ચલાવવામાં આવી રહી હતી। આ મામલે અદાલતના ઓરલ ઓર્ડર અને ગાંધીનગર તેમજ રાજકોટ વહીવટી તંત્રની સૂચનાઓને ધ્યાને લઈને પાલિકાના 43 જેટલા કર્મચારીઓની સેવાઓને વિનિયમિત કરવાનો નિર્ણય લેવાયો છે। પે વેરિફિકેશનના આધારે કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ મુજબ અંદાજિત 8 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવવામાં આવશે। પાલિકા પર આવનારા આર્થિક ભારણને ધ્યાને રાખીને કર્મચારીઓને આ રકમ સમયાંતરે હપ્તા પદ્ધતિથી ચૂકવવામાં આવશે। સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા માટે ચીફ ઓફિસરને સત્તાધિકૃત કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નવનિયુક્ત સમિતિઓના ચેરમેનોમાં કારોબારી સમિતિમાં કમલભાઈ ગઢવી, સેનિટેશન કમિટીના મનુભા જાડેજા, રોડ લાઇટ કમિટીના મયંકભાઈ ઠક્કર, પ્રોપર્ટી ટેક્સ એન્ડ વસૂલાત કમિટીના સાવિત્રીબેન જાટ, સોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટીના મનીષાબેન સોલંકી, બાંધકામ શાખા સમિતિ જગતભાઈ વ્યાસ, રૂલ્સ એન્ડ બાયોલોઝ કમિટીના હરેશભાઈ મહેશ્વરી, બાગ બગીચા કમિટીના જાવેદભાઈ માજોઠી, ફાયર કમિટી એન્ડ વોટર ટેન્કર કમિટી પ્રકાશભાઈ મહેશ્વરી, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે પ્રશાંતભાઈ ગોસ્વામી, રોડ લાઇટ કમિટીના મયંકભાઈ ઠક્કર, ડ્રેનેજ કમિટીના દિલીપભાઈ હડિયા અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે હિનાબેન જીતેન્દ્રસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી। તેની સાથે દરેક સમિતિમાં સભ્યોની વરણી કરવામાં આવી હતી। આ વરણીને હોદ્દેદારો અને સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજરોજ નગરપાલિકાની દરેક સમિતિની રચનાઓ કરવામાં આવી, જેમાં વોટર સપ્લાય છે, કારોબારી ચેરમેન છે, બધાની રચનાઓ કરવામાં આવી। કારોબારી ચેરમેન તરીકે કમલભાઈ ગઢવીની રચના કરવામાં આવી છે। સેનિટેશન કમિટીમાં મનુભા જાડેજાની રચના કરવામાં આવી છે। વોટર સપ્લાય કમિટીમાં હિનાબા જીતેન્દ્રસિંહ ઝાલાની રજૂઆત સમિતિમાં ચેરમેન તરીકે કર્યું છે।
ડ્રેનેજ કમિટીમાં દિલીપભાઈ હરિયાનું નામ છે અને બાંધકામ શાખામાં જગતભાઈ વ્યાસ ચેરમેન તરીકે નિમણૂક કરી છે. રોડ લાઇટમાં મયંકભાઈ ઠક્કર છે. સાંસ્કૃતિક કમિટીમાં ગીતાબેન પટેલ છે. એવી જ રીતે રૂલ્સ એન્ડ વાયોલેન્સ કમિટીમાં હરેશભાઈ મહેશ્વરી છે. બાગ બગીચામાં જાવેદભાઈ માજોઠી છે. પ્રોપર્ટી ટેક્સમાં સાવિત્રીબેન જાટ છે. ફાયર એન્ડ વોટર ટેન્કર કમિટીમાં પ્રકાશભાઈ મહેશ્વરી છે. ટ્રાન્સપોર્ટ કમિટીમાં પ્રશાંતભાઈ ગોસ્વામી છે અને સોપ એન્ડ એસ્ટાબ્લિશ કમિટીમાં મનીષાબેન સોલંકી છે. એવી રીતે વિવિધ સમિતિઓના આજે ચેરમેન નિમવામાં આવે. ચેરમેન સાથે સાથે એમની પૂરી કમિટી પણ રજૂ કરવામાં આવી છે. આજે આગામી દિવસોમાં પાલિકાના વહીવટ સમિતિઓ રચાઈ ગયા બાદ દરેકની જવાબદારી મુજબ એ સારી રીતે પાર પાડી શકે એના માટેની કમિટીઓ રચાતી હોય છે અને આગામી દિવસોમાં સુચારુ વ્યવસ્થા થાય એ અમારી મેન રહેશે. સમિતિની બેઠકોમાં ક્યારે બસ આજે સમિતિની રચના થઈ છે. 1-2 દિવસ આજ લગભગ બપોર પછી સમિતિની એક અલગ અલગ સમિતિ વાઇઝ બેઠક લઈ અને એમને આગામી વરસાદી મોસમ છે તો એ માટે પણ જે કંઈ કરવાનું છે એના માટેની કામગીરી સ્ટાર્ટ કરતા છે. સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજા મહારાણી પ્રીતિદેવીની પ્રેરણાથી રાજપૂત કરેલ સેના કચ્છ દ્વારા પાળિયા પૂજન યાત્રાનું આયોજન કરાયું છે. ભુજ માંડવી ગઢસીસા ખાતે પાળિયા પૂજન સર્વેક્ષણ ફોર્મ વિતરણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભુજ ખાતે રાજપૂત ક્ષત્રિય ગુજરાત સંકલન સમિતિના અધ્યક્ષ ચેતનાબા જાડેજાએ કહ્યું હતું કે પાળિયા પૂજન યાત્રામાં મહિલાઓ પણ જોડાશે અને મહિલાઓ તન મન અને ધનથી સહયોગ આપશે. ગઢસીસા ખાતે હિંગરિયા આશ્રમના મહંત કલ્યાણદાસ બાપુએ આશીર્વચન આપ્યા હતા. રાજપૂત કરણી સેના કચ્છ જિલ્લાના પ્રમુખ માધુબા જાડેજાએ કહ્યું હતું કે રાજપૂત કરણી સેના ગુજરાતના અધ્યક્ષ વીરભદ્રસિંહ સાવતસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યાત્રા જારાથી પ્રારંભ થશે. આ યાત્રા ભુજ રાજમહેલ ખાતે સંપન્ન થશે. 60 દિવસની યાત્રા દરમિયાન 578 ગામોમાં ફરી વળશે. યાત્રા માટે 51,000નો સહયોગ ચેતનાબા જાડેજા દ્વારા મળ્યો છે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છમાં થયેલા ઝારાનું યુદ્ધ, ભુજિયાનું યુદ્ધ, ગાય માતા માટે, બહેન દીકરીઓ માટે તથા રાષ્ટ્રહિતના દરેક સમાજના સુરાપુરા પાળિયાઓ અને ભારતીય સેનામાં શહીદ થયેલા સૈનિકોને બિરદાવવા માટે છે. કરણી સેના કચ્છના દરેક ગામડાઓમાં જઈને જે સ્થાન પર પાળિયા તથા સ્મારકો છે ત્યાં પાળિયા પૂજન કરશે અને તેમની વીરતાને બિરદાવી તેમના ઉજળા ઇતિહાસને વાગોળશે. તેમનો ઇતિહાસ એકત્રિત કરી એક પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવશે જેથી આવનારી ભાવિ પેઢી આપેલા બલિદાનો અને ઉજળા ઇતિહાસને યાદ રાખશે. સમગ્ર કચ્છમાંથી યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 34,000થી વધારે પાળિયા અને સ્મારકોના પૂજન થશે તેવી માહિતી આપવામાં આવી હતી. આર્મીના રિટાયર્ડ સૈનિકોના પણ સન્માન થશે. પાળિયા પૂજન યાત્રાને લઈને સમગ્ર કચ્છમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ બીએસએફ 174 બટાલિયન પરિસર મુન્દ્રા રોડ ભુજ ખાતે વન કવચ અન્વયે 30,000 વૃક્ષના વાવેતરનો શુભારંભ કરાવ્યો હતો. વન કવચનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન કાર્યકાળની ઉજવણીના ઉપલક્ષ્યમાં સામાજિક વનીકરણ વિભાગ કચ્છ, બીએસએફ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. રાજ્યમંત્રીએ વૃક્ષારોપણ કરીને વાવેતરનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે ફળફળાદી વૃક્ષોના વાવેતરને પ્રાથમિકતા આપવામાં આવે કે જેથી મનુષ્યોની સાથે પશુ પક્ષીઓને પણ લાભ થાય છે. આ વાવેતર વેળાએ સાંસદ વિનોદભાઈ ચાવડા, બીએસએફના જવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધી કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.